કે હોળીના તાપે તપીને ઠંડી જાય, પરંતુ હાલ ના તો ઠંડી વર્તાઈ રહી છે, ના ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ઉપરથી ઉનાળો ઉતાવળે આવ્યો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ને અધૂરામાં પૂરું વાદળો આવતા ખબર નથી પડતી કે આખરે કઈ સિઝન ચાલી રહી છે. ત્યારે વાતાવરણમાં સતત આવતો પલટો કયા કારણસર આવે છે તે ખબર છે? ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી. મિશ્ર ઋતુએ સૌને ગોથે ચઢાવ્યા. ગરમીનો અનુભવ છતાં શિયાળો લાંબો. ક્યારે વિદાય લેશે ઠંડી? ફેબ્રુઆરી મહિનો પૂરો થવામાં 10 દિવસ બાકી છે. આવામાં આમ તો ઠંડીએ વિદાય લઈ લેવી જોઈએ, પરંતુ ઠંડી જતી નથી ને ગરમી તેની હયાતીના પુરાવા આપતી રહે છે. આવામાં વૈજ્ઞાનિકો માને છે કે જ્યાં ઠંડીએ વિદાય લઈ લેવી જોઈતી હતી તે શિયાળો આ વખતે માર્ચનો ટાર્ગેટ પૂરો કરીને જશે. માર્ચના મધ્ય સુધી શિયાળો ચાલે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. શિયાળાની એન્ડિંગ એકચ્યુઅલી ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈએ. એ આ વખતે 15 માર્ચ સુધી લંબાશે, કારણ કે આવી રીતે અવારનવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષોભ આવ્યા કરશે અને એના કારણે આ થશે. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, છતાં પણ આકાશમાં વાદળોની ફોજ છેલ્લા 2 દિવસથી આક્રમણ કરી રહી છે. રાજ્ય સમેત અન્ય રાજ્યોમાં પણ વરસાદે હાજરી પુરાવતા લોકો વિચારમાં પડી ગયા કે હાલ કઈ સિઝન સમજવી. ને ઉપરથી ભર બપોરે સૂરજદાદા માથે ચડી તાંડવ કરે છે, ત્યારે ગરમીનો અનુભવ થાય છે. હાલ જે મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે તેનું કારણ છે લા નીનોની અસર, જે હજુ પણ 20 દિવસ રહેવાની છે. વૈજ્ઞાનિક અશોક દેસાઈના મતે આ દરમિયાન વાતાવરણ સતત પલટો મારતું રહેશે, એટલે કે હજુ પણ 20 દિવસ ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી તો ક્યારેક વાદળોની ફોજ હેરાન કરતી રહેશે. 15 માર્ચ પછી અલ નીનો થશે એક્ટિવ. 25 દિવસ વાતાવરણમાં આવતો રહેશે પલટો. લાલીનોની જે પ્રભાવ છે એ હજુ બી ચાલી રહ્યો છે અને 15 માર્ચ સુધી એ અલનીનોમાં કન્વર્ટ થશે. ત્યાં સુધી આપણે આ લાલીનો એક્ટિવ રહેશે અને એના કારણે આવી રીતે જે WD ને અવારનવાર આવે છે એની અસરોને કારણે ટેમ્પરેચર અપ ડાઉન થયા કરે છે. જેનો સીધો અર્થ એ છે કે 15 માર્ચ બાદ અસલી ઉનાળો જામશે, પરંતુ તે પહેલા ગરમી ભૂક્કા બોલાવશે તે નક્કી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફેબ્રુઆરીમાં જ એવી ગરમી પડશે કે માર્ચ મહિનાની યાદ તાજી થઈ જશે. ફેબ્રુઆરીમાં પડશે માર્ચ જેવી ગરમી. 23 ફેબ્રુઆરી બાદ ગરમી ભૂક્કા બોલાવશે. હવે ધીરે ધીરે હવામાન દૂષિત થતું જશે, રોગી થતું જશે અને લગભગ 20મી ફેબ્રુઆરીથી જે ઠંડી છે, સામાન્ય ઠંડી, એમાં વધારો થશે અને ગરમી વધતી જશે. 23મી ફેબ્રુઆરી પછી તો જાણે માર્ચ માસમાં ગરમી પડતી હોય તેવો અહેસાસ થશે. એટલું જ નહીં, આ વખતે એટલે કે 2026માં ઉનાળો આકરો રહેવાના એંધાણ છે. અંબાલાલનું માનીએ તો આ વર્ષે એપ્રિલ મહિનામાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. એપ્રિલના અંતમાં આકરી ગરમી પડશે તે નક્કી છે. આ સમયે તાપમાન 44 ડિગ્રીની આસપાસ પણ પહોંચી શકે છે, તો મે મહિનામાં 45 ડિગ્રીને પાર કરી જશે આ તાપમાન. આ સમયે ડીસા, બનાસકાંઠા તો રીતસરના તપી જશે, તો મધ્ય ગુજરાતમાં પણ ભારે ગરમીનો પ્રકોપ અનુભવાશે. 26મી એપ્રિલ પછી આકરી ગરમી પડશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ અને મે મહિનામાં તો 45-46 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ખાસ કરીને ડીસા અને બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. જ્યાં એક તરફ સુરત દાદા આગ ઓકતા હશે, ત્યાં જ મે મહિનામાં આંધી વંટોળની પણ આગાહી થઈ રહી છે. 10 મે પછી આવશે આંધી વંટોળનો રાઉન્ડ. આમ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં સતત પલટા આવતા રહે છે.
માવઠા તો હવે સામાન્ય બાબત બની ગયા છે અને તેમાંય ગુજરાતને અડીને આવેલો દરિયો પણ ઘણી વખત મુશ્કેલીનું કારણ બનતો હોય છે. અરબી સમુદ્ર ગરમ થતા હલચલ જોવા મળતા આંધી વંટોળની શક્યતા વધી જાય છે. મે મહિનામાં પણ ગુજરાતવાસીઓએ વંટોળ માટે તૈયાર રહેવું પડશે. આ સમયે વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. આ વખતે ઉનાળામાં અરબી સમુદ્રમાં લગભગ 10 મે પછી હવામાનમાં પલટો આવશે અને આંધીઓનું પ્રમાણ વધશે અને 17મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે. જો કે આ સાયક્લોન કેટલું મજબૂત હશે તે તો તે સમય જ કહે છે. જો કે હાલ રાજ્ય, દેશ અને દુનિયામાં જે ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે તેની પાછળનું એક મોટું કારણ છે અકલ્પનીય ખગોળીય ઘટના જે 11 વર્ષ બાદ જોવા મળી છે. લોકોની સામાન્ય સમજ છે કે ચાંદમાં ડાઘા હોય, પરંતુ 11 વર્ષ બાદ સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે જેને કલંક તરીકે ઓળખવામાં આવે છે અને આ ડાઘા ચિંતા વધારનારા છે. હવામાન નિષ્ણાત અંબાલાલના મતે આ ડાઘા સૂચવે છે કે વાતાવરણમાં મોટા ઉલટફેર વર્તાઈ શકે છે અને આવું 11 વર્ષ બાદ થયું છે. આની અસર રૂપે દરિયો ગરમ થાય છે અને દરિયામાં ઉથલપાથલ સર્જાય છે. સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે કે સૂર્યમાંથી ફાટ ખેડવામાંથી જે જ્વાલા બહાર નીકળે છે તે છે અને આવું લગભગ 2000ની સાલમાં પણ થયું હતું, 2006ની સાલમાં કંઈક હતું, પરંતુ આ ડાઘા જે છે એની અસર ગજબની થાય છે. આની અસર પેસિફિક મહાસાગર ઉપર થતી હોય છે અને લગભગ સ્ટોર્મ પણ બનતા હોય છે. માત્ર સૂર્યમાં દેખાતા ડાઘા શું અસર કરી શકે તેનો અંદાજો મારા તમારા જેવા સામાન્ય માણસે લગાવવો જરા અઘરો છે. પરંતુ નિષ્ણાત અંબાલાલના મતે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં હલચલ વધશે ને આંધી વંટોળ આવતા રહેશે. તેની ગરમીના કારણે અરબી સમુદ્રમાં પણ સ્ટોર્મ બનવાની શક્યતા રહેશે અને બંગાળ ખાડીમાં એક પછી એક મજબૂત સ્ટોર્મ બનવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ભારતમાં વધારે પ્રભાવિત થશે અને આ એક પછી એક લો પ્રેશરો ભારતમાં બનવાની શક્યતા રહેશે. ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વના વાતાવરણ પર તેની અસર વર્તાશે. એટલું જ નહીં, રાજકીય સામાજિક પરિસ્થિતિ પણ આ ડાઘા બદલી નાખશે. ગરમીના કારણે લગભગ જે માધાતાઓના મન ઉપર અસર થતી હોય છે, ચંદ્ર અને સૂર્યની અસરો થતી હોય છે, ગ્રહોની અસરો થતી હોય છે, એટલે લગભગ કેટલાક માધાતાઓને હાલમાં જે ચાલી રહ્યું છે તેમાં યુદ્ધની ઘેલછા વધવાની શક્યતા રહેશે અને આ અસરો જે છે એ માત્ર સૂર્યકિરણો નહીં અન્ય ગ્રહોના કારણે પણ રહેશે. આમ વાતાવરણમાં અનિશ્ચિતતા એ ઘણા અંશે માનવ સર્જિત તો ક્યારેક કુદરત સર્જિત વસ્તુઓ પર આધાર રાખે છે, પરંતુ માણસે તેનો સામનો કર્યા વગર કોઈ છૂટકો જ નથી. રાજ્ય જ નહીં દેશભરમાં જે ગોંડલિયા મરચાની ડિમાન્ડ રહે છે તે મરચા આ વખતે જરા વધારે તીખા લાગશે. 12 મસાલા ભરવાની વેળાએ જ આ મરચું મોંઘું બનતા મહિલાઓના બજેટ પર ભારે અસર પડી રહી છે. આ વખતે લાલ મરચું જરા વધારે તીખું લાગશે. ઉતારો ઓછો ને ભાવ આસમાને. અત્યારે જો 6 વીઘાની 15 બારી જ મરચા થયા. ગયા વર્ષે 3 વીઘાના 150 મણ મરચા થયા હતા. વીઘે 50 મણ થયા હતા. વીઘે 5 થી 10 મણનો જ ઉતારો આવશે. મરચા માટે વરસાદ બન્યો વેરી. આ વરસાદ નડ્યો હે વાહેલો મરચી બગડી ગઈ. વરસાદ પૂરાવો વરસાદ અને રોગ બધા એની સાથે વધારે. મરચાને લાગ્યું મોંઘવારીનું ગ્રહણ. ગયા વર્ષે મરચાની આવક પણ વધારે હતી ને ભાવ પણ ઓછા હતા. આ વર્ષે મરચાની આવક ઓછી છે અને ગયા વર્ષ કરતા 5000 રૂપિયા મણે ભાવનો વધારો છે. ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ કડવું કર્યું. નાના વર્ગવાળા માણસો છે ને અમે તો થોડું થોડું લઈને ખાઈ શકીએ. એટલું મરચું મોંઘું એ હદે પહોંચી ગયું છે કે અમે 12 મહિનાનું ભરવું પણ મુસીબત થઈ ગઈ છે. અત્યારે સિઝન એવી એટલી ઓલી છે બજાર કે અમારા બજેટ બહાર જ બધી વસ્તુ મળે છે, તો અમે લઈ જ નથી શકતા.
બારમાસી મસાલા ભરવાની સીઝન આવી ત્યારે જ મરચાએ મોં મચકોડી દીધું છે ને જો આ મરચા તમે ખાધા તો વગર ગરમીએ પરસેવો છોડાવી દેશે, કારણ કે હાલ મરચાએ તેજી પકડી છે. વાનગીઓમાં જે સ્વાદનો તડકો લગાવે છે તે લાલ મરચું હાલ કંઈક વધારે જ ભાવ ખાઈ રહ્યું છે. દેશ વિદેશમાં પ્રખ્યાત રાજકોટ ગોંડલનું તીખું તમતમતું મરચું છેલ્લા 5 વર્ષની સરખામણીએ લાલ ઘૂમ થઈ ગયું છે. ફેબ્રુઆરી મહિનો અડધો પૂર્ણ થતાની સાથે જ મરચાની સિઝન શરૂ થઈ જતી હોય છે, ત્યારે લોકો પણ 12 મહિનાનું મરચું ભરી દેતા હોય છે. પરંતુ આ વખતે વેપારીઓને ગ્રાહકો શોધે જડતા નથી, જેનું કારણ છે મરચામાં આવેલો ભાવ વધારો. ખેડૂતો પણ કહી રહ્યા છે કે ગયા વર્ષ કરતા આ વખતે મરચાના ભાવ ઊંચકાયા છે, જે આમ તો સારા છે, પરંતુ ઉતારો ઓછો આવતા કમાણી પર તેની સીધી અસર પડી રહી છે. મારે 2 વીઘાની સાની અને 2 વીઘા તો બગડી ગયું, એમાં 5 વાળી રાજકીય લઈને આવ્યો ને બાકી ફોરવર્ડ છે. ગયા વખતે ઉત્પાદન સારું હતું પણ બજાર નહોતા, હવે બજાર છે તો ઉત્પાદન નથી આવું, 50% નથી. ભાવ વટાણે તો 3000 થી 4000 લગી જાય છે ઊંચામાં. 5000 ઉપર હતો, અત્યારે 5000 ની નીચે છે. 6-7 હજાર સારા મરચાના ભાવ હતા, અત્યારે ઈ હાવ નીચા વહી ગયા છે. ગયા વર્ષની સરખામણીએ તો ભાવ વધારે છે, પણ આ વર્ષે ઉત્પાદન એટલા નથી. કમોસમી વરસાદની બહુ વધારે અસર છે, 50% ઉત્પાદન છે નહીં. રાજકોટ પંથકમાં સામાન્ય રીતે સાનિયા, રેવા, ડબલ પટ્ટો, ધોલર અને કાશ્મીરી મરચા સહિતની વિવિધ જાતોનું વાવેતર થાય છે. રાજકોટ પંથકમાં ઉત્પન્ન થતું મરચું એ માત્ર સૌરાષ્ટ્ર પૂરતું જ નહીં, પરંતુ દેશના કેટલાય રાજ્યોમાં જાય છે. ખાસ કરીને આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ સહિતના રાજ્યોમાં તેની ડિમાન્ડ રહે છે. ત્યારે હાલ જો છૂટક બજારમાં 1 કિલો મરચાના ભાવની વાત કરીએ તો સાનિયા મરચું 2025માં 120 ભાવ હતો, જેનો ભાવ 350 થયો છે. રેવા મરચું જે 2025માં 120 રૂપિયા કિલો વેચાતું, જે 380 રૂપિયા થઈ ગયું છે. તીખી મરચી 200 રૂપિયા, જે ગયા વર્ષે ભાવ હતો, તેનો 300 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. કાશ્મીરી મરચું ગયા વર્ષે 300 રૂપિયા હતું, જેનો ભાવ અત્યારે 450 છે. ડબલ પટ્ટો મરચું જે ગયા વર્ષે 350 રૂપિયા વેચાતું હતું, તે આ વર્ષે 450 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. વેપારીઓનું માનીએ તો હજુ પણ મરચામાં મોટો ઉછાળો આવી શકે છે. હજુ તો સિઝનની શરૂઆતમાં જ ભાવ છે તે ટોચ ઉપર પહોંચ્યા છે. આગામી દિવસો છે તેમાં એ સમય દરમિયાન પણ હજુ ભાવ વધે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે, કેમ કે આ વખતે કમોસમી વરસાદના કારણે જે મરચાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, અને એમના કારણે જે છે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે મરચાની આવક છે તે પ્રમાણમાં ઓછી થઈ રહી છે. જો કે ભાવ છે તે અત્યારે 4000 રૂપિયાની આસપાસ છે, જે ગયા વર્ષે જે મરચાના ભાવ હતા તે 3000 રૂપિયાની આસપાસ હતા. આમ જોઈએ તો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે ભાવ સૌથી વધુ બોલાઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષની સરખામણીએ આ ભાવ સૌથી ઊંચા છે. 2026માં મણ મરચાનો ભાવ 2800 થી 4500 રૂપિયા બોલાઈ રહ્યો છે, તો 2022માં મણ મરચાનો ભાવ 1100 થી 3000 ની વચ્ચે ચાલતો હતો. જો કે ભાવ વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે. એક તરફ તેલ, ઘી, ખાંડ, શાકભાજી, ગેસ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબી રહ્યા છે, ત્યાં જ દિવસ રાત ઉપયોગમાં લેવાતું મરચું હવે માન મંગાવી રહ્યું છે, અને માટે જ ગૃહિણીઓ માંગ કરી રહી છે કે આ ભાવ વધારો ઓછો થવો જોઈએ. મરચાની સિઝન આવી ગઈ છે ને ભાવ બહુ જ છે મરચાનો. કિલો મરચું પણ નથી લઈ શકતા, કેમ કે 500 થી 1000 રૂપિયાનો વધારો આવી ગયો છે મરચામાં. મરચું બધી વસ્તુમાં ઉપયોગી હોય છે, આપણે જમવાનું જે બનાવી બધામાં, જે અત્યારે બહુ જ મોંઘું છે મરચું. જે નાના માણસો અમે ઓછું થોડું લઈને ખાઈ છીએ, ઓછું લઈ શકીએ છીએ. જો કે આ ભાવ વધારા પાછળ અલગ અલગ પરિબળો કામ કરતા હોય છે. ખેડૂતોનું માનીએ તો ચોમાસાની ઋતુ બાદ આ વર્ષે કમોસમી વરસાદ લાંબો સમય રહ્યો, જેના કારણે પાકનો બગાડ પણ વધુ થયો અને ઉતારો ઓછો આવ્યો. ભાવ વધારા પાછળ બીજું કારણ એ પણ છે કે ગયા વર્ષે ખેડૂતોને મરચાના ભાવ ખૂબ નીચા મળ્યા હતા, જેથી કરીને નવી સિઝનમાં કેટલાય ખેડૂતોએ મરચાનું વાવેતર જ ન કર્યું અથવા તો ઓછું કર્યું. રાજકોટ પંથકમાં ચાલુ વર્ષે મરચાનું વાવેતર અંદાજે 10,130 હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે 10,558 હેક્ટરમાં થયું હતું. એટલે કે આ વખતે વાવેતર ઘટ્યું, પાક પણ બગડ્યો. આ બંને કારણો હાલના મરચાના ભાવ પાછળ જવાબદાર છે. ભાવ સારા પણ આવક ઓછી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચું લઈને આવતા ખેડૂતો પણ એ જ દેકારો મચાવી રહ્યા છે કે આટલા ભાવ ગયા વર્ષે મળ્યા હોત તો કેટલું સારું હોત. ભલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાના ઢગલે ઢગલા ખડકાયા હોય,
પરંતુ ઉત્પાદન ઓછું થતાં ખેડૂતો સારા ભાવ મળવા છતાં પણ પસ્તાઈ રહ્યા છે. ગોંડલમાં પણ કમોસમી વરસાદના કારણે મરચાનું ઉત્પાદન સાવ ઓછું થયું. ખેતી ખર્ચ વધીને 25 થી 35 હજાર થઈ ગયો. સામાન્ય રીતે જે ઉત્પાદન મળવું જોઈએ તેના કરતા આ વર્ષે વીઘે માંડ 10 થી 15 મણનો જ ઉતારો આવી રહ્યો છે. ગત વર્ષ કરતા ગત વર્ષે સારા ભાવ ઓછા હતા, પણ માલની આવક વધારે હતી. આ વર્ષની વાત કરીએ, આ વર્ષના અંદરમાં જે માલ છે તે માલની આવક ઓછી છે અને ભાવ સારા મળે. 4 થી 5 હજાર રૂપિયા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. પણ ખેડૂતોનો એવું કહી રહ્યા છે કે જે આ વર્ષે કમોસમી વરસાદ અને જે વાતાવરણને લઈને મરચાની આવક છે તે ઓછી જોવા મળી રહી છે. જે રીતે ગુરુનું બજેટ છે તે ખોરવાઈ જશે, મરચા છે તે રોવરાવશે તેવું લાગી રહ્યું છે. જ્યારે ગોંડલના ખેડૂતોને સવાલ કરવામાં આવ્યો કે ભાવ વધતા ભલે ખેડૂતોના ખિસ્સા ભરાશે, પરંતુ ગૃહિણીઓનું બજેટ તો ખોરવાશે ને, ત્યારે શું જવાબ મળ્યો તે સાંભળો. 25,000 જેવો વીઘા થઈ ગયો છે, પણ ઉત્પાદન છે ને 10 જ મણનું. ભાવ કેવા છે માર્કેટિંગ? માર્કેટિંગમાં ભાવ 4,000 થી 5,000 રૂપિયા. ગુરુનું બજેટ ખોરવાઈ જશે. ગૃહિણીનું બજેટ આટલા ભાવમાં તો ખેડૂતનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલ નબળા મરચાના 2500 થી લઈ સુપર ક્વોલિટીના 7,500 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. પણ મુશ્કેલી એ છે કે ખેડૂતો પાસે વેચવા માટે પૂરતો માલ જ નથી. એટલે જેટલા વળતરની આશા તેઓએ રાખી હતી તે મળે તેમ નથી. જો કે યાર્ડ સત્તાધીશો કહી રહ્યા છે કે કુદરત સામે તો સૌ લાચાર છે, પણ ખેડૂતોએ સારી કક્ષાનો પાક જ લેવો જોઈએ. એક ખેડૂત આવ્યો છે ને 2500 રૂપિયા ભાવ મળે છે, અને બીજો ખેડૂત આવ્યો છે ને 7,500 રૂપિયા ભાવ મળે છે. તો 3 ગણા ભાવ એને શું કામ મળ્યા? તો એની પાસે ક્વોલિટી માલ છે. તો આપણે એવા જ પ્રયત્ન કરવા જોઈએ કે આપણે સારામાં સારી ક્વોલિટીનું ઉત્પાદન કરી અને પોતે મહા મહેનતે જે પાક પકાવ્યો છે એનું સારામાં સારું ઉત્પાદન અને ઉત્પાદનની હારે ખેડૂતોને ભાવ મળે. સૌરાષ્ટ્રના મરચાનો સ્વાદ દાઢે વળગ્યો. લીલા મરચાનું મુખ્ય કેન્દ્ર બન્યું કાજલી યાર્ડ. લાલ નહીં પરંતુ લીલું મરચું પણ હાલ ખેડૂતોને બખ્ખા કરાવી રહ્યું છે. તેમાં ગીર સોમનાથનું કાજલી માર્કેટિંગ યાર્ડ લીલા મરચા માટે વિશેષ ઓળખ ધરાવે છે. જ્યાં લાલ મરચા નહીં પરંતુ તીખા તમતમતા તાજા લીલા મરચાનો સૌથી મોટો વેપાર થાય છે, જે ખેડૂતો માટે આવકનું મજબૂત સાધન બન્યું છે. સારા ભાવ અને સારી વ્યવસ્થાને જોતા આસપાસના ખેડૂતો કાજલી માલ વેચવા આવી રહ્યા છે. નાનો ખેડૂત છે, આના જે બીજી કોઈ આવક મારે પોસાતી નથી, મરચા માટે કરવી પડે છે. આ અમને પૂરતી સગવડ બધી સુવિધા મળે છે ને બીજે ગમીના જાય તો તોડ કરે છે, પોતાની દલાલી લે છે, બધી વેપારી બધી કરે છે. આ અમારી કોઈ જાતની ઉપાધિ નથી. અમે એક 38 કરીને લાવીએ છીએ વિનર, ને બીજું જૂનું સિતારા કહેવાય છે એ લાવીએ છીએ. કારણ કે એ વધારે લગ્ન પ્રસંગમાં પણ વધારે હાલે છે ને ગમે ત્યાં ભોજન સમારંભમાં એ મરચું વધારે હાલે છે, એટલે લીલું મરચું વધારે વેચાય છે. 10 વીઘાની મરચી છે. છેલ્લા 30 વર્ષથી હું મરચીનું વાવેતર કરું. અમારા એક કાજલી ગામમાં યાર્ડ છે, એ યાર્ડમાં મરચા લઈને અમે આવીએ છીએ અને સારી રીતે અહીં વેચાય છે. કાજલી યાર્ડ અમારા નજીક થાય અને યાર્ડ છે તો યાર્ડની જવાબદારી બધી અહીં ફિક્સ થાય, બરાબર વેચી ન થાય કે માલની કોઈ ટૂંકમાં પૈસાની કોઈ ઓલી ન રહે. વેરાવળ તથા આસપાસના કાજલી, સોનારિયા, નાવદરા, ઇન્દ્રોઈ, મેઘરપુર સહિતના ગામમાં ખેડૂતો લીલા મરચાની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે. જે માટે અહીંની આબોહવા, સમૃદ્ધ જમીન, સિંચાઈની સુવિધા મુખ્ય ભાગ ભજવે છે, જેના કારણે આ મરચું ખાસ તીખાશ પકડે છે ને ગુણવત્તા પણ સારી હોય છે. માટે ખેડૂતો સાંજ થતાની સાથે જ ટ્રેક્ટર અને નાના વાહનોમાં મરચાના કોથળા ભરી યાર્ડમાં પહોંચે છે. અહીં હરાજી પદ્ધતિ દ્વારા વેપારીઓ તેની ખરીદી કરે છે, જેથી ખેડૂતોને સ્પર્ધાત્મક ભાવ મળે છે. સિઝન દરમિયાન રોજ હજારો કિલો મરચાની આવક નોંધાય છે. હું અહીંયા 12 વર્ષથી મરચાની ખરીદી કરું છું અને અહીંથી મરચા ખેડૂતોના લઉં છું અને બહાર મોકલાવું છું. અમારા એરિયામાં અહીંયા 9 વેપારી છે, બધા ખરીદી કરે અને ખેડૂત બધો માલ ઉતારે છે અને અહીંથી બધું સપ્લાય કરીએ છીએ. અહીંથી કેશોદથી માંડીને સુરત સુધી અહીંયા મરચાનું મેન પીઠું છે, એટલે લીલા મરચા ટોટલી આજુબાજુના એરિયાના અહીંયા જ આવે છે. છેલ્લા 10-12 વર્ષથી મરચીની હરાજી અહીં સારું કરવામાં આવી છે અને અહીં એટલા માટે થાય છે કે અહીંયા વેપારીઓ મરચાના ઘણા છે અને અહીંથી એ લોકોને અમદાવાદ, સુરત, બરોડા બધામાં મરચા પહોંચાડવાનું પણ સરળ પડે છે અને ખેડૂતોને પણ અહીંયા વ્યાજબી ભાવ મળી રહી છે, એટલે ખેડૂતો પણ મરચા લઈને આવે છે.
લીલા મરચા માટેનું સૌરાષ્ટ્રનું એકમાત્ર હબ એટલે કાજલી યાર્ડ. અહીંના મરચા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ પૂરતા જ સીમિત નથી રહ્યા, પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના દેશના અન્ય રાજ્યોમાં પણ તેની ડિમાન્ડ રહે છે. વેપારીઓ મરચાને ખાસ પેકિંગમાં તૈયાર કરી ટ્રક દ્વારા વિવિધ રાજ્યોમાં મોકલે છે. ગુણવત્તા અને તાજગી જાળવવા માટે ઝડપી પરિવહન કરાય છે ને માટે જ આ યાર્ડ સ્થાનિક અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે. એક તરફ રાજકોટનું મરચું માન મંગાવી રહ્યું છે અને ત્યાં જ શાકભાજીના હબ તરીકે ઓળખાતા સાબરકાંઠામાં શાકભાજીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે. માંગ આસમાને છે, પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતો નિરાશ થયા છે. માંગ આસમાને અને ભાવ તળિયે. ચોકલેટ કરતા પણ સસ્તું થયું શાક. 5 થી 10 રૂપિયા કિલો બોલાઈ રહ્યો છે ભાવ. આ એ જગ્યા છે જ્યાંથી આખા રાજ્યમાં શાકભાજી પહોંચે છે. સાબરકાંઠા જિલ્લામાં ફુલાવર, કોબીજ, રીંગણ, ટામેટા સહિત અન્ય લીલા શાકભાજીનું પુષ્કળ વાવેતર થતું હોય છે. ત્યારે હાલમાં ભાવમાં મંદી આવતા ખેડૂતોને યાર્ડ સુધી શાક પહોંચાડવામાં પણ પરસેવો છૂટી રહ્યો છે. કારણ કે જે ભાવ છે તે ગજાને પરવડે તેવા છે જ નહીં. મોંઘા દાટના બિયારણ, દવાઓ, મજૂરી ખર્ચ અને લાવવા લઈ જવાનો ખર્ચ ગણીએ તો તાતે ગાંઠ ના કાઢવા પડે તેવી નોબત આવે છે. ખર્ચ, મહેનત અને મજૂરી પ્રમાણે હાલ શાકના ભાવ નથી મળી રહ્યા, જેના કારણે ખેડૂતો માલ લઈને આવતા પણ ખચકાઈ રહ્યા છે. શાકભાજીના પ્રતિ કિલો 5 થી 10 રૂપિયા ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અગાઉ 20 કિલો શાકના ભાવ 400 થી 600 રૂપિયા બોલાતા હતા, જે હાલ ઘટીને 100 થી 200 રૂપિયાના તળિયે પહોંચી ગયા છે. જેની પાછળનું કારણ છે વાતાવરણમાં સતત આવતો પલટો અને પાકમાં આવેલો રોગચાળો. ગયા મહિના કરતા આ મહિનાની અંદર બહુ મંદી આવી છે. રીંગણ, ટામેટા, ફુલેવર ની અંદર બહુ મંદી છે. અમને મજૂરોને પણ પડતર કિંમત મળતી પણ નથી. આની અંદર મજૂરી પણ વધી ગઈ છે, બરોબર, અને લાવવા જવાનું ભાડું પણ નીકળતું નથી અત્યારે. હમણાં આ 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો, વાદળ આવી ગયું, એના હિસાબથી માલની આવકમાં થોડો વધારો જોવા મળ્યો. જેવા કે ટામેટા છે, ફુલાવર છે, કોબી છે, રીંગણ છે, આ બધી વસ્તુમાં બહુ ભારે મંદી જોવા મળી છે. પેલા આનું ટામેટાનું ફુલાવરનો આ બધો ભાવ હતો 400 થી 500 રૂપિયા. આજે એની જગ્યાએ આજે 100 થી 200 રૂપિયા સુધીમાં લેવલ આવી ગયું છે. આમ તો શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુ છે. સવાર સાંજ રસોઈમાં તેનો ઉપયોગ થતો હોય છે, પણ ભાવ ન મળતા હોલસેલ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે. વેપારીઓ પાસેથી પણ કોઈ શાકભાજી લેવા તૈયાર નથી, જેના કારણે વેપારીઓ પણ ન છૂટકે મફતના ભાવે વેચવા મજબૂર થયા છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અન્ય જણસની જેમ શાકભાજીની પણ ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ. તો ભાઈ જે સરકાર બીજા બધામાં જેમ અનાજમાં ને બધા ટેકાના ભાવથી ખરીદી કરે છે, એ રીતે પણ શાકભાજીમાં કોઈ એવો ફિક્સ રેટ રાખીને સારું એવું ખેડૂતોનું નુકસાન ના વર્તાય અને એમનું બધું લેબરનું ગણો કે ટ્રાન્સપોર્ટેશન ને બધો ખર્ચો નહીં કરતા એમને કંઈક મળે એવી આશા ખેડૂતો રાખે છે. આમ તો સિઝનમાં લીલા શાકભાજી વધુ જોવા મળતા હોય છે, પરંતુ વાતાવરણમાં પલટાને લઈને ઉત્પાદન પણ હવે ઓછું થઈ રહ્યું છે, જેના કારણે ભાવ પણ તળિયે બેસી ગયા છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. જો શાકભાજીના ભાવ પર નજર કરીએ તો ટામેટા 50 થી 60 રૂપિયા 20 કિલોનો ભાવ બોલાઈ રહ્યો છે. ફુલાવરનો ભાવ 100 થી 200 રૂપિયા, કોબીજનો ભાવ 100 થી 150 રૂપિયા અને રીંગણ 80 થી 120 રૂપિયા 20 કિલો વેચાઈ રહ્યા છે. જો કે કુદરતનો ઘા હજુ ઓછો હતો, તે હજુ પણ કુદરત ક્રોધ વરસાવી રહી છે. છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું, જેથી રવિ પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. કમોસમી વરસાદની ભીતિએ ખેડૂતોના જીવ અદ્ધર કર્યા છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે સાબરકાંઠામાં હજુ પણ વાતાવરણમાં પલટો જોવા મળશે, જેથી ઘઉં, બટાકા અને અન્ય શાકભાજી પકવતો તાત હાલ ટેન્શનમાં છે.
રાજકોટના જેતપુરમાં યુવક પર હુમલો થયો. કાર પાર્કિંગ બાબતે યુવક પર હુમલો થયો છે. મહાવીર કુરિયરના સાગરીતોનો આતંક જોવા મળ્યો છે. યુવાનને જાહેરમાં ફટકાર્યો હોવાની ઘટના બની છે. મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કરણ આશા નામના યુવકની દુકાનના શટર પાસે મહાવીર કુરિયરવાળાએ પોતાની કાર પાર્ક કરી હતી અને યુવાને પોતાની દુકાન આગળથી કાર હટાવી અન્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેતા ઉશ્કેરાયેલા કુરિયરના માણસોએ યુવાન પર જ હુમલો કરી દીધો. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને શખ્સોએ યુવાનને પકડીને બેરહેમીથી ઢોર માર માર્યો. મારામારીની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં હુમલાખોરો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ઇજાગ્રસ્ત યુવાન કરણ આશરાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પાવાગઢમાં હોળી પ્રગટાવવા મુદ્દે જાહેરાત કરાઈ છે. કાલિકા માતાજી મંદિરમાં હોળી પ્રગટાવવા મુદ્દે જાહેરાત થઈ છે. મંદિરના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે. ચંદ્રગ્રહણને ધ્યાને રાખીને મંદિરના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે. 2 માર્ચે સાંજે 6 વાગે પાવાગઢમાં પ્રગટાવાશે હોળી. પાવાગઢની હોળી બાદ જ આસપાસના ગામોમાં હોળી પ્રગટાવવાની પરંપરા છે. 3 માર્ચ પૂર્ણિમાએ સવારે 6 વાગ્યા સુધી જ થઈ શકશે દર્શન.